નમસ્કાર, હું પ્રવીણ છું. ભાજપના વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ જ વડોદરા ડૂબાડ્યું છે. આ અમે નથી કહી રહ્યા, પરંતુ ભાજપના જ વડોદરાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર મનીષ પગાર કહી રહ્યા છે. સામાન્ય સભા મળી અને સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરોએ કહ્યું કે અમે ગાળો ખાઈએ છીએ અને ગાળો ખાઈએ છીએ. અમારી સોસાયટીઓ, અમારો વિસ્તાર પાણીમાં ડૂબેલો છે અને વિસ્તાર પાણીમાં ડૂબેલો છે છતાં પણ જો અમારે ગાળો ખાવી પડતી હોય તો જવાબદાર કોણ? જેમને જવાબદારી સોંપી છે પાર્ટીએ, એ જવાબદારીમાંથી છટકવા ન જોઈએ. સીધી જ રીતે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, મેયર હોય, જે સત્તાધીશો છે, જે નિર્ણયો કરે છે. અને બીજી મોટી વાત એ કરી કે વિશ્વામિત્રી નદી પર, નદી કાંઠે ઘણા બધા દબાણો છે. અગાઉ ઘણી વખત અમે રજૂઆતો કરી ચૂક્યા છીએ. જો બિલ્ડર 6-6, 7-7 ફૂટ સુધી દબાણ કરી રહે તો પછી હાઈ ફ્લડ નો અભ્યાસ તમે શું કર્યો? પહેલા તો જે સામાન્ય સભા છે, ઊભા થઈને મનીષ પગારે તમામને તતડાવતા હોય એવા અંદાજમાં સંભળાવી દીધું કે જેને નિર્ણયો કરવાના છે એ પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને અમે જ્યારે વિસ્તારોમાં જઈએ છીએ તો અમારી પ્રજા પીસાઈ રહી છે અને ગાળો પણ અમારે ખાવી પડે છે. અને બીજી વાત એ કહી કે જો ભાજપના ધારાસભ્ય કહેતા હોય કે મને પણ બોટ નથી મળતી તો એ કોર્પોરેટરને કઈ રીતે બોટ મળે? 6-6, 7-7 ફૂટ પાણી જ્યાં ભરાવો થાય છે, જ્યાં દબાણ છે બિલ્ડરોનું, એ બિલ્ડરોના દબાણની તમે રજા ચિઠ્ઠી આપો છો બાંધકામ માટે. શું તમે 100 સોસાયટીઓની હાલાકી નથી સમજી રહ્યા? તમારે 100 સોસાયટીઓ વિશે તો જાણવું પડશે. અગાઉ ઘણી વખત રજૂઆતો કરી છે અને કહ્યું કે આવનાર સમયમાં આ દબાણો હટવા જોઈએ, નહીં તો આંદોલન કરીશું, જે કરવું હોય તે કરીશું. તો સત્તાધીશોને સીધા જ ઘેર્યા છે અને જે સાંભળી રહ્યા છે તે પણ ભાજપના કોર્પોરેટર છે. એક તો જે સ્થિતિ બની છે વડોદરામાં, ઘણા ગંભીર સવાલ ઊભા થઈ રહ્યા છે. આ સ્થિતિ પર ઘણા બધા નિરીક્ષણો થયા, રિપોર્ટ પણ આવ્યા, પણ આ વડોદરા શહેરની સ્થિતિ છે. આ વડોદરા શહેરે એક મહિનામાં જ એવી પરિસ્થિતિ જોઈ. થોડા ગંભીર સવાલો પણ લઈ લઈએ. આ સ્થિતિમાં જો ભાજપના જ કોર્પોરેટર એમ કહે કે સ્ટેન્ડિંગ કમિટીથી માંડીને તમામ, જો કોર્પોરેટરોની વાત સ્ટેન્ડિંગ કમિટી ન સાંભળતી હોય તો અમારે સજેશન આપવાની ક્યાં જરૂર છે અને બલીનો બકરો અમને કેમ બનાવો છો? તો ઘણા ગંભીર સવાલ છે અને આક્રોશ ઠાલવતા નજરે પડ્યા. અને આક્રોશ સાથે સાથે બહાર મીડિયામાં જ્યારે આવ્યા ત્યારે પણ એમને કહ્યું, મીડિયાએ જ્યારે સવાલ કર્યો પત્રકારોએ કે તમે કેમ ભાવુક થઈ ગયા હતા, એમને કહ્યું કે લોકો પાસે પહેરવા કપડાં નથી, પીવા પાણી નથી, અમે ત્યાં જઈ શકતા નથી. જો એક નગરસેવકના ઘરમાં જ 5-5 દિવસ સુધી વીજળી ન હોય તો સામાન્ય જનતાની શું સ્થિતિ હશે? તો એટલા માટે જ કહેવું પડે કે જો ભાજપના ખુદ કોર્પોરેટર વોર્ડ નંબર 12ના કહેતા હોય કે જેમની જવાબદારી હતી એ જવાબદારીમાંથી છટકવા ન જોઈએ, અને જ્યારે વડોદરા ડૂબ્યું છે તો અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરી છે, અને જો કોર્પોરેટર ઉપર દોષનો ટોપલો ઢોળશો તો હું પુરાવા આપીશ, એવું મનીષ પગારે કહ્યું. આ મુદ્દે અગાઉ પણ એક કોર્પોરેટરને જ્યારે આક્રોશનો સામનો કરવો પડ્યો, જ્યારે કોર્પોરેટર કહેતા હતા પિંકીબહેન હોળીમાં રહીને કે તમારે આ જગ્યાએ કેમ મકાન બનાવવાની જરૂર હતી, તો પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બચાવ પણ કર્યો. બાઇટ જ્યારે આપી રહ્યા હતા મીડિયાને, એમને કહ્યું કે બેનને પથરી છે, બેનની તબિયત ઠીક નથી, રાત ઉજાગરા છે, એટલા માટે કદાચ આવું બોલાઈ ગયું હશે. પણ આક્રોશ વ્યાજબી છે એવું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કહ્યું. પણ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયરથી માંડી અલગ અલગ સમિતિઓના જે 5 લોકો છે, સીધું સાદું ગણિત છે. તમામ કોર્પોરેટર એવું લાગે છે કે સંપથી કહી રહ્યા છે કે સાહેબ તમે અમને બોલાવતા નથી, અચાનક સીધા બોલાવો છો, અને સંકલન સમિતિની બેઠક હોય કે ગમે ત્યાં હોય, જો અમે રજૂઆત કરીએ અને તમારે સાંભળવું જ ન હોય અને પૂરની સ્થિતિ હોય તો અગાઉ શું કહેવાનું હતું? વરસાદ કહેવા આવવાનો હતો. આ શબ્દો છે કોર્પોરેટરના કે આજે 10 ઇંચ વરસાદ પડશે, 15 ઇંચ વરસાદ પડશે. 6-6, 7-7 ફૂટના જે દબાણ થયા છે બિલ્ડરો દ્વારા, એ બિલ્ડરની રજા ચિઠ્ઠી કોને આપી? આ સવાલ ખુદ ભાજપના જ કોર્પોરેટર કહી રહ્યા છે. તો હર્ષ સંઘવીએ 4 થી 5 વખત સ્થિતિનો તાગ મેળવ્યો. ગંભીરતાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ત્યાં ગયા હતા. કેસડોલથી માંડીને તમામ સહાયની ચૂકવણી પણ થઈ હતી. પણ આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયારીઓ શું હતી? આ સવાલ મીડિયા તરીકે અમે તો પૂછી જ રહ્યા છીએ. પણ વડોદરાની જનતા જે રાત દિવસ કમાઈને પ્રામાણિકતાથી ટેક્સ ભરે છે, એ વડોદરાની જનતા જે નગર સેવકોને ચૂંટે છે, એ નગર સેવકોની વાત
જો કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર કે સત્તાધીશો કે જેમની જવાબદારી છે એ ન સાંભળે તો પછી વાક કોનો? ઘણા ગંભીર સવાલો છે. પહેલા જોઈ લઈએ કે ભાજપના કોર્પોરેટર મનીષ પગારે હૈયાવરાળ કઈ રીતે ઠાલવી અને કઈ રીતે સામાન્ય સભામાં તમામ જે 5 નામો છે તેમની સામે ઉભરો ઠાલવ્યો. મારો વિસ્તાર, મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ હોટેલથી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર 95% વિસ્તાર મારો નદી કાંઠાનો વિસ્તાર છે. દબાણોની રજૂઆતો કરી, આ પહેલા ગયા ટર્મમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ 4-4, 5-5 ટાવરો નદીમાં ઊભા હોય, હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય. અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો થઈ દિવાલો બાંધી દેતા હોય, બિલ્ડરો 6-6, 7-7 ફૂટ દબાણ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો? તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની 100 સોસાયટીનો કેમ વિચાર નહીં કર્યો? મિત્રો, આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતું, ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી, બહેનો પાસે કપડાં નથી, લોકો પાસે ખાવાનું નથી. અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકે, જો અમને કશું ના મળે, મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને વોટ નથી મળતી, તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું. અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાની, લોકો મા બેનની ગાળો અમને દે, અમારો શું વાક? અમે તો તંત્ર પાસે માંગણી કરેલી, અમે તો સભામાં રજૂઆતો કરેલી, અને એની સાથે મેં આજે એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો વિડિયો કરો. જે સાચું બોલે છે કોર્પોરેટરો, જેમણે રજૂઆત કરી પણ તમે નહીં સાંભળી, તમે કાને ના લીધી. અમે તો રજૂઆત કરી હતી, ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઇટ હશે, ત્યારે પણ મેં કીધું હતું કે શું વરસાદ તમને પૂછશે કે આજે 15 ઇંચ પડું, આજે 12 ઇંચ પડું, અને આજે માર ખાવાનો અમારે, લોકોમાં જવાની તકલીફો સહેવાની આજે અમારે? અરે સાહેબ, મારી આખી બધી વસાહતો પાણીમાં હતી, અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા, આજે એનો દુઃખ છે, અને આ પાપમાં અમને પણ ભાગીદાર બનાવો છો. મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી એ લોકો જવાબદારીમાંથી છટકવા ના જોઈએ. કોર્પોરેટરો પર દોષ આપવાની જરૂર નથી, અને કોર્પોરેટર પર દોષ આપવો હોય તો છેલ્લા 8 વર્ષના પુરાવા આપીશ કે કઈ સભામાં કયા વિષયની રજૂઆતો અમે કરી છે. જો દબાણો દૂર કરવામાં નહીં આવે તો આંદોલનો શું જે કરવું પડે બધું જ કરવામાં આવશે. મારો એ વિષય નથી, મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી. આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે, લોકો કોર્પોરેટરોને કોસી રહ્યા છે, જે કોર્પોરેટરે આજ બધી રજૂઆત પહેલા કરી હોય, આજે મને તમે મિત્રો એવું કહો કે આજે એ કોર્પોરેટરનો શું વાક? જો આજ રજૂઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમણે પગલા ન લીધા એમનો વાક કે અમારો વાક? તો દરેક દિવસે કોર્પોરેટર હોય, ધારાસભ્યો હોય, તમામને રોષનો સામનો કરવો પડ્યો, અને રોષનો સામનો વ્યાજબી પણ છે. અગાઉ પણ હર્ષ સંઘવી સહિત તમામ નેતાઓ, ધારાસભ્ય, મંત્રીશ્રીઓ કહી ચૂક્યા છે, પણ પડદા પાછળની પરિસ્થિતિ શું હતી એ કોર્પોરેટરે જ વર્ણવી રહ્યા છે કે ખબર છે કે દબાણો છે, કહી રહ્યા છે ને કે 10, 15, 50 ઇંચ વરસાદ પડશે, વરસાદ કેવા નહીં આવે. તમે હાઈ ફ્લડનો કેટલો અભ્યાસ કર્યો? આ સવાલ જો કોર્પોરેટરે કે નગરસેવક પૂછી રહ્યા હોય અને જો સત્તાધીશો સામે જ સવાલ ઉઠાવી રહ્યા હોય તો ગંભીર સવાલ છે. સીધું જ કહી રહ્યા છે કોર્પોરેટર, બિટવીન ધ લાઇન્સ ને સીધું જ કહી રહ્યા છે કે જે પાર્ટીએ જેમને જવાબદારી સોંપી એમને જવાબદારી નિભાવી નથી, તો કોર્પોરેટરનો શું વાક? કોર્પોરેટરો ગાળો ખાઈ રહ્યા છે. એટલા માટે જ કદાચ તમામ જે કોર્પોરેટર છે, ભાજપ સહિત વિપક્ષના પણ કોર્પોરેટર, શું ભાજપના જ સત્તાધીશોએ, વડોદરા કોર્પોરેશનના સત્તાધીશોએ વડોદરા ડૂબાડ્યું છે? સહયોગી રૂપેશ ચોકસી આપણી સાથે જોડાશે. રૂપેશ, આજે હંગામેદાર રહી સામાન્ય સભા, અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ જે એક બફાટ કર્યો કે સ્લીપ ઓફ ટંગ થયું કોર્પોરેટરનું કે ભાઈ અહીંયા કેમ મકાન બાંધ્યા, એનું જસ્ટિફિકેશન આપ્યું, પણ શું આ આક્રોશ દરેક કોર્પોરેટરનો છે? આ શું પહેલી વખત વડોદરામાં બન્યું છે કે ભાજપના જ કોર્પોરેટર, ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોનો આટલો ઉધરો લીધો, એમ ત્યાં સુધી કહી દીધું કે દબાણો દૂર નહીં થાય તો આંદોલન કરીશું, જે કરવું હોય તે કરવા માંડીશું? કારણ કે આ જે પ્રકારનો રોષ છે એ એમનો પોતાનો રોષ નથી, પણ આ પ્રજાનો રોષ છે. ને જ્યારે નેતાઓ એ રોષનો સામનો કરે અથવા જે રિયાલિટી છે એ ફેસ કરે ત્યારે જ ખબર પડે છે. જે રીતે મનીષ પગારે કીધું કે અમે 5-5 દિવસથી અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા, આ ખુદ નેતાએ પોતે જે પ્રોબ્લેમ છે ફેસ કર્યો.
અત્યાર સુધી લોકો રજૂઆત કરે પણ જ્યાં સુધી પોતે ફેસ ના કરે ત્યારે ખબર નથી પડતી. આ વખતનું પૂર ભગવાન બધાની આંખો ખોલનારું આવ્યું છે. ફરી કોઈ દિવસ આવે એવું આપણે નથી ઈચ્છતા ને ભગવાન ઠાકોરજી કરે ક્યારે બી ના આવે, પણ જેને પ્રોબ્લેમ ફેસ કર્યો છે એટલા માટે એમની વેદનાઓ બોલી રહી હતી. મનીષ પગાર વોર્ડ નંબર 12 ના ભાજપના કોર્પોરેટર છે, ઘણા સક્ષમ વ્યક્તિ છે. અડધી રાત્રે કોઈ એમની પાસે જાય તો મદદ માટે હંમેશા તત્પર હોય છે, પરંતુ એમને જે પ્રોબ્લેમ 5 દિવસ જે પૂર આયા, પાણી ભરાયા, એ પ્રોબ્લેમ એમને ફેસ કર્યો. લોકોના ફોન તો ઉપાડ્યા પણ પોતે પણ પ્રોબ્લેમ ફેસ કર્યો. એટલા માટે ભાજપ પરથી ભાજપનું યુદ્ધ આજે સામાન્ય સભા વડોદરા મહાનગરપાલિકા મળી એમાં જોવા મળ્યું. આક્ષેપ થઈ રહ્યા છે કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કોઈનું સાંભળતા નથી. ક્યારે પાણી છોડવું ક્યારે નહીં છોડવું એ મેયર મનમાની ભર્યા નિર્ણયો લે છે, તેવા પણ આક્ષેપ થયા. ખુદ મનીષ પગાર કરી રહ્યા છે કે પોતે વોટર વર્ક્સ કમિટીના ચેરમેન રહી ચુક્યા છે. જો પોતે એમને પણ બે ઘડી એમની પણ સલાહ લીધી હોત કે એમને પણ વિશ્વાસમાં લીધા હોત તો કદાચ સ્થિતિ અલગ હોત. પણ આડેધડ જે પાણી છોડવાનું, લોકોને વોર્નિંગ નહીં આપવાની, લોકોને 2-5 કલાકનો તમે ટાઈમ આપો, કયા માણસ કઈ વસ્તુ બચાવે? આપ જણાવો પ્રવીણજી, કઈ વસ્તુ કોણ બચાવે? આજે તમને એવું કે 5 કલાકનો ટાઈમ આપું છું, તમે કઈ વસ્તુ ઘર વખરી શું બચાવો? તમે ક્યાં જાઓ? તમારી પાસે એવી કઈ જગ્યા છે? તમે એવી કોઈ મોક ડ્રીલો કરી નથી કે લોકોને ખબર પડે કે ભાઈ સંકટ સમય ક્યાં જાઓ? એવી કોઈ મોક ડ્રીલો નથી થઈ કે સલામત સ્થળ કયા છે અને કઈ આગળ? એવા કોઈ તમે પાલિકાની જેવી કોઈ તૈયારી નહોતી કે ભાઈ આટલા સેન્ટરોમાં તો ખાલી લોકોને લાઈને મૂકી દીધા, પછી ખાવા પીવા બધા માટે લોકો ભલામણ જેઠામણ કરી છે. આ બધી વેદનાઓ આજે લોકોની દેખાઈ અને વેદનાઓ મનીષ પગારે કીધી. બહુ સારી વાત છે. ખુદ ભાજપના એવું કહેવાય છે, ખુદ ભાજપના એક મોટા કોર્પોરેટર, મોટા માત્રા કોર્પોરેટર, એને પોતે વિશ્વામિત્રીની આજુબાજુમાં દબાણ કર્યું છે. આપ બિલીવ ના કરી તો એટલું મોટું દબાણ કર્યું છે. એના પરમિશનો કેવી રીતે મળી? આ પરમિશનો કેવી રીતે મળે છે? સૌથી મોટો સવાલ ઉભો થાય છે. એમને 5 જણાના સામે જે આક્ષેપો કર્યા બિલકુલ સાચા આક્ષેપો છે. બધા જ લોકો એમને ટેકો આપી રહ્યા છે કે કમસે કમ કોઈએ તો બોલવાની ડેરિંગ કરી. કોઈ નહીં તો આ પરિસ્થિતિમાં રૂપેશ અન્ય કોર્પોરેટર જોડાશે શું? અન્ય કોર્પોરેટરે હામાં હા મિલાવી છે, કેમ કે 5 નામ છે, એમાં સ્ટેન્ડિંગ કમિટીને મેયરને બધા જ આવી જાય અને મેયરના વિસ્તારમાં જ પરિસ્થિતિ ખરાબ હોય અને મેયરના વિસ્તારમાં જ એટલા માટે શું હોર્ડિંગ્સ લગાવવામાં આવે કે ભાઈ અહીંયા કોઈ નેતાઓએ આવવું નહીં. બીજી વાત એ એમને કહી કે તમે જે બિલ્ડરોને પુરાણ કરવા કે દબાણ કરવા માટે રજા ચિઠ્ઠી આપી દીધી, તમે 100 સોસાયટીઓનું વિચાર્યું નહીં, તો આ ગંભીર આ વસ્તુ ઉપર સુધી નહીં પહોંચી હોય. કેમ કે વડોદરાની એક તાસીર રહી છે, યોગેશ પટેલ જેવા નેતા પણ છે કે જેનું કોઈ કાર્યાલય નથી હોતું, જ્યાં બેસે ત્યાં બેઠક અને વટથી કહી દે કે બહારનો કોઈ ઉમેદવાર ન જોઈએ. તો શું હવે આ ઘટના બાદ, આ તારાજી બાદ, આ ફેલિયર પછી શું મોટા ભડકાના એંધાણ છે? અથવા તો આજે કોર્પોરેટર છે મનીષ પગાર, તેના સમર્થનમાં શું અન્ય કોર્પોરેટર છે? કેમ કે એને એક વાત કહી કે કોર્પોરેટર જ ગાળો ખાઈ રહ્યા છે, અમારો શું વાક? અને સત્તાધીશો જવાબદારીમાંથી ન છટકવા જોઈએ, શું છટકી રહ્યા છે જવાબદારીમાંથી? બિલકુલ 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 આ બધા લોકો જવાબદારીમાંથી છટકી રહ્યા છે. કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. કોઈના અંદર પણ નૈતિક જવાબદારી હોત તો કદાચ રાજીનામું આપી દેવું જોઈએ એવું કોંગ્રેસનો આક્ષેપ છે. પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો છે. જો મુખ્યમંત્રી એવું કહેતા હોય કે વડોદરાનો વિકાસ અટકી ગયો, અમદાવાદ અને સુરતનો વિકાસ થયો, વડોદરાનો વિકાસ કેમ અટક્યો? જો એમને ધોળીને પી જતા હોય ત્યારબાદ કોઈ એક્શન ના લેતા હોય, ખુદ 3 વખત હર્ષ સંઘવી આવી ગયા હોય, તેમ છતાં પણ વસ્તુઓ ડિસ્ટ્રીબ્યુશન ના થતી હોય. ગઈકાલે જ સર્કિટ હાઉસમાંથી મોટો જથ્થો મળી આવ્યો, 3000 પાણીની બોટલો અને નાસ્તાના પેકેટો મળી આવ્યા. જો આ જાડી ચામડીના સત્તાધીશો કોઈ પણ કામગીરી કરવા સક્ષમ નથી તો તમે વડોદરાના વિકાસથી પ્રવીણજી આશા શું રાખી શકો? બિલ્ડરોએ પચાવી પડ્યું આટલા બધા દબાણો. કેટલા વખત મીડિયા સમાચારો બનાવે તો મીડિયાને દબાઈ દેવામાં આવે છે. એ તો સારું છે કે હવે મીડિયા એકજૂથ થયું છે એટલે આવનાર સમયમાં પરિણામો સારા આવી શકશે વડોદરા માટે. જ્યાં લગી લોકો અમારી સાથે, આમ નાગરિક સાથે હશે, મીડિયા જીવના જોખમે કામ કરશે, ભલે જેને જે કરવું હોય તે કરે. મીડિયા પોતાની જાતે જ રિસ્ક લેશે, કારણ કે એમને બતાવવાનું છે લોકોને સજાગ. આ તો મીડિયાએ સજાગ કર્યા એટલે લોકો સજાગ થયા. નહીતર મીડિયા બતાવવા જાય તો મીડિયા પર એક્શન લે, પણ મીડિયા ડરતું નથી, કારણ કે વડોદરાનું મીડિયા જાણે છે કે પ્રજા હિતમાં કામ કરવું પડશે, પ્રજા માટે બહાર આવવું પડશે. ભલે અમે સમાજ સેવક નથી પણ પ્રજાને બતાડી તો શકીશું. ધારાસભ્યોનો જે કિસ્સો બન્યો, જે ધારાસભ્યોનો કિસ્સો બન્યો, ફરિયાદ નોંધાઈ, તેમાં મીડિયા કર્મીઓને પણ જવાબ લખાવવા બોલાવવામાં આવ્યા. કોંગ્રેસે પણ જે ક્રાઇમ બ્રાન્ચ છે ત્યાં ધરણા કર્યા હતા કે ભાઈ આ તો સત્તા પક્ષના પ્રેરિત છે, નેતાઓ પ્રેરિત છે, તો શું જનતા આક્રોશ ઠાલવે તો જેલ પાછળ જશે? નહીં, એ ઘટના પછી વડોદરાવાસીઓમાં શું મેસેજ ગયો હશે? બિલકુલ આ એક ડરાવવાનો મેસેજ હતો પ્રવીણજી.
કે લોકો ફરી બોલતા ડરે. જે વ્યક્તિએ કુલદીપ ભટ્ટ કરીને જે છે, જેમને સૌ પ્રથમ જેમનો વિડીયો વાયરલ થયો હતો, એ તો માફી પણ માંગવા તૈયાર હતા, પણ કેમે કરીને એમને લઈ જવામાં આવ્યા જવાબ લખવાના બહાને. એમને જે છે તે બીજે દિવસે છોડવામાં આવ્યા. એટલે એમને પણ એમના બી પરિવારોમાં બિલકુલ ડરનો માહોલ છે. લોકો ડરી રહ્યા છે. એ કુલદીપભાઈ પણ અત્યારે હાલ 2-3 દિવસ માટે અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, કારણ કે એમને ડર લાગી રહ્યો છે. એટલે હવે આ એક મેસેજ આપવા માંગતા હતા આ લોકો, કારણ કે જ્યાં પણ આ લોકો સરકારી ચીજ વસ્તુ કે વસ્તુ આપવા જતા ત્યાં લોકો એમને જાકારો આપી રહ્યા હતા. ખુદ કુબેર ઇન્ડોર જયારે વડોદરાની અંદર વાઘોડિયા રોડમાં રેશન કીટ સહાય આપવા ગયા તો લોકો એમને આગળ જાઓ એમ કહીને એમને એવોઇડ કર્યા હતા. ઘણા બધા નેતાઓને વડોદરાના નેતાગીરીને એવોઇડ કર્યા છે. એટલે એક દાખલો બેસાડવા માટે આ કાર્યક્રમ કર્યો. એટલે લોકોમાં એક ભય ઉભો થાય કે કીટ આપે તો લઈ લેવી, એક શબ્દ બોલવો નહીં. એટલે આ કેવા પ્રકારનો ભયનો માહોલ જે રીતનો ઉભો થયો છે, બે હાથ જોડીને આપણે વિનંતી કરી રહ્યો છું કે બહુ જ ખરાબ કન્ડિશનમાંથી વડોદરા પસાર થઈ રહ્યું છે. ભગવાન કરે કોઈ સારા નેતાઓ અહીંયા આગળ આવે અને સારી નેતાગીરી 24 કલાક સુધી, એટલે એક મહિનો રહે, તારે કદાચ આ ગાડી સ્ટીમ લાઈન પર આવે, નહીતર ઓર બદતર હાલત થઈ જશે. કારણ કે હજી કોઈ એવી જગ્યાએ કોઈ સમ ખાવા પૂરતી જે રીતે હર્ષસંઘવીને જ્યાં ફેરવામાં આવ્યા, સારી જગ્યાએ સફાઈઓ થઈ ત્યાં ફેરવામાં આપ્યા. અચ્છા, એક મિનિટ. જે મનીષ પગાર કહી રહ્યા હતા કે ધારાસભ્ય એમ કહે છે કે મારી પાસે બોટ નથી, તો પછી કોર્પોરેટર પાસે ક્યાંથી બોટ? કયા ધારાસભ્યની વાત કરી રહ્યા હતા? તમારી તો ઓફ ધ રેકોર્ડ બી વાત થઈ હશે. શું ધારાસભ્યને પણ બોટ નથી મળી તેના વિસ્તારમાં સમીક્ષા કરવા માટે? અરે સાહેબ, મોટે ભાગના ધારાસભ્યો માંગણી કરી હતી, ધારાસભ્યોને નથી મળી. એકાદ એક વાલા દવલા કોઈ હશે એને મળી ગઈ હશે, પણ એ બી એવું કહેવાય છે કે એ બી બીજા લોકોને બચાવવા માટે, લાગતા વળગતા બચાવવા માટે ગયા. કોઈને બોટો મળી જ નથી. બહુ રેરો ફ્રેર જ મળી છે. અને આજે તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ લોકો કીધું કે ભાઈ તમે વડોદરા ફાયરના ચીફ જે છે પાર્થ બ્રહ્મણનો બચાવ કેમ કરી રહ્યા છો, એને લઈને પણ ઉઘરો લેવામાં આવ્યો. આ જાડી ચામડીના સત્તાધીશો ખાલી કશું કરવા માંગતા નથી. આ હું તમને કહી રહ્યો છું, મારું બી રેકોર્ડ થતો તો મારા પર બી એક્શન લેવા એવી શક્યતાઓ બી છે. પણ આપણે ભગવાન બેઠા છે, આપણી જે કુદરત છે, આપણે કોઈનાથી ડરતા નથી. જે સાચું લોકો સમક્ષ લગી પહોંચાડવાનું જે પહોંચાડીશું. કારણ કે વડોદરા મીડિયા પણ હવે જીવના જોખમે કામ કરી રહી છે. કારણ કે કાલે મને પણ આઈને ઉઠાઈ જાય આ લોકો કે તમે આમ કેમ બોલ્યા, તમે આમ કેમ કર્યા, પણ કશું નહીં. જે થવાનું હશે થશે. ભગવાન તો છે ને. નહીં રૂપેશ, આપણું કામ છે, તમે નિષ્ઠાપૂર્વક જવાબદારી અદા કરો છો. પત્રકારનું કામ એ જ હોય કે જે જમીની સ્તર પર છે સરકાર સુધી વાત પહોંચાડે, અને કદાચ મીડિયા નહીં પહોંચાડે તો એના જ કોર્પોરેટર પહોંચાડી રહ્યા છે કે જેમને જવાબદારી આપી હતી એ જવાબદારીમાંથી છટકી રહ્યા છે અને બલીનો બકરો કોર્પોરેટર બની રહ્યા છે. તો આ પરિસ્થિતિનું સમગ્ર નિર્માણ કઈ રીતે થયું, અને ઇન્ડાયરેક્ટલીમાં જો કદાચ ગુસ્સો ઠાલવીને કોર્પોરેટર એમ કહે કે ભાઈ વડોદરામાં જ ભાજપના કોર્પોરેશનના સત્તાધીશોએ વડોદરા ડૂબાડ્યું, તો આનાથી મોટી શરમજનક વાત ન હોઈ શકે. તમે હવાઈ નિરીક્ષણ કરો, તમે રાત્રે સમીક્ષા કરો, લાગણીની જગ્યાએ છે, પણ જે પહેલા કરવાનું હોતું એ થઈ ગયું હોત. જો રજા ચીઠી ન અપાઈ હોત તો 100 સોસાયટીઓ પાણીમાં ન હોત. આ માત્ર એક કોર્પોરેટરની વેદના છે, આવા તો ઘણા કોર્પોરેટર હશે. તો આ પરિસ્થિતિમાં આવનાર સમયમાં હવે જવાબદારી કોના પર નક્કી થાય છે, અથવા તો આ સામાન્ય સભા આટલી તોફાની બની છે તો પછી ભાજપમાં જ અંદર ખાને એટલો મજબૂત વિપક્ષ, જે મજબૂત વિપક્ષની બહુ ચર્ચા થઈ છે ગુજરાતમાં, એ મજબૂત વિપક્ષ જે ઊભો થયો છે, શું તેનો તોડ વિધિન ધ પાર્ટી છે કે નહીં, એ આજે પણ એક સવાલ. ધન્યવાદ રૂપેશ, શોર્ટ નોટિસ પર જોડાયા. અને જે પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં સવાલ ઘણા બધા છે, અને આ સવાલો વચ્ચે થોડા આગળ પણ વધીએ. કેમ કે સામાન્ય રીતે કોઈ પણ શહેરમાં જે તે મહાનગરપાલિકાના કાઉન્સિલરનું કામ હોય છે લોકોની સમસ્યા હળવી કરવી. વડોદરા શહેરમાં વોર્ડ નંબર 12ના કાઉન્સિલર ટ્વિંકલ ત્રિવેદીએ લોકોને સાંભળવા બદલ કંઈક અલગ જ જવાબ આપ્યો. પૂર પીડિતોને સમસ્યા જાણવા વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલરે ઉડાવ જવાબ આપ્યો. કાઉન્સિલરે સ્થાનિકોને કહ્યું કે અહીં મકાન કેમ લીધા. આ એક કાઉન્સિલરનો જવાબ છે. તો સ્થાનિકોએ કાઉન્સિલરને વળતો જવાબ આપતા કહ્યું કે પાલિકાએ મંજૂરી કેમ આપી. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ પિંકીબેનનો બચાવ કર્યો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શીતલ મિસ્ત્રીએ કહ્યું કે વડોદરામાં વરસાદને પૂરની સ્થિતિમાં પ્રજા અને નગરસેવકોએ બહુ દુઃખ વેઠ્યું. તેમનો આક્રોશ તેમની જગ્યાએ સાચો છે. લોકોને નુકસાન થયું, તેનું દુઃખ થયું, એ બદલ દુઃખની લાગણી છે. પણ ટ્વિંકલ ત્રિવેદી લોકોને કહ્યું, કોને પૂછી અહીં મકાન લીધા, તેમના સહન શક્તિ નહીં હોય અને તેમના ઉજાગરાથી કંટાળી ગયા હશે એટલે બોલાયું હશે. જો કે હવે સર્વે કરીને દબાણો તોડાશે.
આજે તમારા નિમિત્તે બેન મળ્યા છે પરિસ્થિતિ આવે ત્યારે નાગરિકો હેરાન થતા હોય અને દરેક એરિયાના કાઉન્સિલરને પ્રજાના રોષનો સામનો કરવો પડે અને પ્રજા જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોષ કાઢે ખૂબ સ્વાભાવિક વસ્તુ છે. આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે. તો જે લાગણી વડોદરાની જનતાની છે એ જ કદાચ નગર સેવકોની છે. હવે જોઈએ કે લાગણીનો નિવેડો ક્યારે આવે છે. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ અન્ય સમાચાર.